આજ રોજ સવારથી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુડલક સર્કલ પાસે સોમનાથ મંદિર નજીક ટોટલ 11 જેટલી પ્રોપર્ટીઓ, જેમાં દુકાનો, મકાન અને ધાર્મિક સ્થળોનું દબાણ હટાવવાની કાર્યવાહી આજ સવારથી ચાલુ છે. આજ રોજ સાંજે બાકીનું બધું દબાણ પૂર્ણ થયા બાદ હાલમાં જ્યારે રંગીલા દરગાહ મસ્જિદ હટાવવાનો પ્રશ્ન આવ્યો ત્યારે એક મહિલાઓ અને બાળકો સહિતનું એક ટોળું ધસી આવ્યું હતું અને પોલીસ સાથે ખૂબ જ ઉગ્ર બોલાચાલી કરવા માંડ્યો. પોલીસે ખૂબ જ એમને સમજાવટના પ્રયત્ન કર્યા હતા, પરંતુ તેઓ એમાં અમુક તત્વોએ પોલીસ ઉપર સીધો પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી છે અને ટોળું વિખેરવા માટે ટીયર ગેસના 3 સેલ પણ છોડવામાં આવ્યા છે. પરિસ્થિતિ અત્યારે હાલ પૂર્ણ રીતે કાબુમાં છે. અત્યારે જે વિવાદિત સ્થળનું જે ડેમોલિશન છે હાલમાં ચાલુ છે અને આ ડેમોલિશન કાર્ય અત્યારે અમે પૂરું કરી દઈશું અને પછી બંદોબસ્ત વિડ્રો કરવામાં આવશે. હાલમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ આવી ગયેલ છે અને બધાને સમજાવટથી કામ અત્યારે ખૂબ શાંતિપૂર્વક ચાલી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાનો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત હાલમાં નથી. થેન્ક યુ. મીડિયાના માધ્યમથી હું તમામ સોમનાથ વાસીઓ અને જિલ્લા તેમજ સર્વે લોકોને હું અપીલ કરવા માંગીશ કે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે. મુસ્લિમ લોકોનો પણ ખૂબ સપોર્ટ છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ પોલીસના નિયંત્રણમાં છે. કોઈ પણ જાતની અફવામાં આવવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારના એવા જે તોફાની તત્વો છે એને હું ખાસ સખત વોર્નિંગ આપવા માંગુ છું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જો તમે હાથમાં લેશો તો એનું ખૂબ જ ગંભીર પરિણામો તમારે ભોગવવા પડશે. એટલે લો એન્ડ ઓર્ડર જાળવી રાખવામાં પોલીસ અને તંત્રને સહાયરૂપ થવા ખાસ વિનંતી કરું છું. થેન્ક યુ.